પંચાયત એટલે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 50% મહિલા અનામત આપ્યું તો ખરું, અમલમાં પણ આવ્યું, પણ એ માત્ર પેપર પર ચૂંટણી પૂરતું છે. આપ તમામ લોકો જાણો છો, થોડાક દિવસ અગાઉ હારીજનો મેં કિસ્સો રજૂ કર્યો હતો. તેમાં હજુ સુધી સરકાર તરફથી કોઈ કાર્યવાહી થઈ નથી. મારી પાસે એવિડન્સ છે, મેં એવિડન્સ રજૂ કર્યા હતા. કારણ કે મહિલા કોર્પોરેટર બને છે, મહિલા સરપંચ બને છે, મહિલા તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય બને છે, પ્રમુખ ઉપપ્રમુખ બને છે, નગરસેવક બને છે, પરંતુ વહીવટ તેમના પતિ કરે છે. અને હાલત એ હદ સુધીની છે કે ન માત્ર એમની ઓફિસોમાં એમના પતિઓ બેસે છે, પણ એ મહિલા સભ્યોના પતિઓ હવે સામાન્ય સભામાં પણ બેસે છે અને પ્રશાસન કશું નથી કરતું. આજે જે કિસ્સો રજૂ કરવા જઈ રહ્યો છું તે જામનગર જિલ્લા પંચાયત. જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભાના દ્રશ્યો જોજો. સામાન્ય સભામાં ડીડીઓ, ડેપ્યુટી ડીડીઓ ઉપસ્થિત છે, પ્રમુખ ઉપપ્રમુખ ઉપસ્થિત છે, સાથે સભ્યો પણ ઉપસ્થિત છે. પરંતુ જિલ્લા પંચાયતની બેઠકમાં મહિલા સભ્યોના સાથે તેમના પતિ પણ જોવા મળે છે. ન માત્ર ભાજપ પરંતુ કોંગ્રેસ અને આપના મહિલા સભ્યોની બાજુમાં પણ તેમના પતિ ખુરશી લઈને બેઠેલા જોવા મળે છે, આપ જોઈ શકો છો. અથવા તો પછી એ આખું જે રાઉન્ડ છે એની બાજુમાં સોફા ઉપર બેઠેલા જોવા મળે છે. અરે ભાઈ, તમારી પંચાયત કરવાના દિવસો ગયા, તમારી પત્ની જીતી છે, બહાર બેસો ને ભાઈ. અને આ સભાખંડ છે, સભાખંડની પવિત્રતા નથી જળવાતી. અને આની અંદર હવે તમને કહું છું, ન માત્ર બેસે છે પણ એક વિડીયો તમે જોજો. જિલ્લા પંચાયતના કાલાવડની નિકાવા બેઠકના સભ્ય ઉર્મિલાબેન સામાન્ય સભામાં તેઓ ઉપસ્થિત છે, આપ દ્રશ્યો જોજો. એમની બાજુમાં બિરાજમાન છે જેપી મારવિયા. સવાલ કોણ પૂછે છે એ તમે જોજો. અને પાછી એ પણ જોજો, મહિલા પંચાયતના સભ્યના પતિ સવાલ કરે છે સભાખંડની અંદર સામાન્ય સભામાં, અને ડેપ્યુટી ડીડીઓ પાસે એમનો જવાબ પણ આપે છે. જોઈ લો. સાહેબ, આપણી આજની આ બોર્ડની અંદર અમે જે પ્રશ્નોની માહિતી માંગી તો કયા કારણોસર અમને અત્યારે નથી મળી માહિતી. અત્યારે અમને જવાબ આપવામાં આવ્યો તો આવડી મોટી આ માહિતી અત્યારે અમે ક્યારે વાંચી? અત્યારે આપ જે કાંઈ આયોજન કરવામાં આવે છે રેતી રોડની નાણાં પંચના, તો એમાં આપણે શું ફેરફાર કર્યા, ક્યારે કરવાના, ક્યાં તાલુકાના, ક્યાં ગામના કરવા, આ બાબતે તમે માહિતી અત્યારે આજ સુધી શું કામ નહોતી? છુપાવવાનું પાછળ કાંઈ મુખ્ય કારણ કદાચ હોય તો એ પણ અમને જણાવો. પ્રમુખ, ઉપપ્રમુખ, ડીડીઓ, ડેપ્યુટી ડીડીઓ કોઈ કાર્યવાહી નથી કરતા. તેમનામાં નૈતિક એટલી હિંમત પણ નથી આ પતિદેવોને કહેવાની કે તમે સભ્ય નથી. અને આ જ મુદ્દે અમે એબીપી અસ્મિતા સંવાદદાતાએ રવિએ આખો અહેવાલ રજૂ કર્યો, અને એટલે જ એમને ડેપ્યુટી ડીડીઓને પૂછ્યું ત્યારે તેમને શું કહ્યું એ સાંભળી લો. કેટલાક કિસ્સાઓમાં આપણા ત્યાં એવું જોવા મળે છે કે સામાન્ય રીતે મહિલા સદસ્ય હોય ત્યારે ક્યારેક પતિ છે એ રજૂઆત કરે છે, પણ આજે રોજ અમે એક પરિપત્ર જ બહાર પાડીએ છીએ જેથી જે સરકારશ્રીનો અભિગમ છે કે મહિલા સશક્તિકરણ માટે આ જે જોગવાઈ છે તો દરેક સભ્ય છે, મહિલા સભ્ય છે એ પણ એક્ટિવ રહે, અને જે પણ રજૂઆતો હોય, પ્રજાજનોની રજૂઆતો હોય છે અથવા તો કોઈ પણ વહીવટી બાબતની રજૂઆત હોય તો એ તમામ સભ્ય પોતે જાતે જ કરે, એ પ્રકારનો પરિપત્ર આજરોજ અમે બહાર પાડી રહ્યા છીએ. ડેપ્યુટી ડીડીઓ મેડમ, મહિલા સશક્તિકરણની વાતો કરો છો. આ અગાઉની એક તસવીર અમને હાથ લાગી છે. માત્ર સભ્યો નહીં, તમે કેટલાક સભ્યો કહો ને, તમે તસવીર જોજો. જામનગર જિલ્લા પંચાયતનું એ જ બોર્ડરૂમ. પ્રમુખ કોણ છે તો રંજનાબેન જીવાણી. એમના પતિ આપ જોઈ શકો છો એમની બાજુમાં બેઠા છે, ડીડી જીવાણી સાહેબ. અને એવી રીતે બેસે છે, આ જોઈ લો તમે. બાજુમાં ડેપ્યુટી ડીડીઓ મેડમ પણ તમને જોવા મળશે, પેલા ડીડીઓ મેડમ પણ જોવા મળશે. આ સ્થિતિ છે, આ જોઈ ને તમે સ્થિતિ. આવું જ હારીજ નગરપાલિકામાં થયું હતું, અને હારીજ નગરપાલિકાના બે કાર્યક્રમ કર્યા, પરંતુ પ્રશાસન કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજી સુધી કરી નથી. ખેર, આજની વાત જામનગરની છે. ત્યારે
બિનિતાબેન પરીખ વરિષ્ઠ પત્રકાર મારી સાથે જોડાયા છે, અમીબેન રાવત કોંગ્રેસના નેતા છે, અને જયંતિભાઈ મારવીયા જિલ્લા પંચાયતના સભ્યના પતિ પણ છે, એમના પત્ની ઉર્મિલાબેન સભ્ય છે. જયંતિભાઈ, હદ થઈ બોસ, તમારી ટર્મ પૂરી થઈ ગઈ મોટા ભાઈ, તમારી ટર્મ પૂરી થઈ ગઈ અને ઉર્મિલાબેન સક્ષમ છે. તમારે શું કરવા સવાલ પૂછવો પડે ભાઈ? મને કહો, તમારે શું કરો બોર્ડ રૂમમાં જવું પડે? તમને કોને અધિકાર આપ્યો? હલો જયંતિભાઈ, અવાજ મળ્યો? હલો જયંતિભાઈ, અવાજ મળ્યો? હા, મળ્યો રોનકભાઈ. તમને મોટા ભાઈ આ અધિકાર કોને હા, આપ્યો? મળ્યો. તમે લોકસભા લડ્યા, બધું રોનકભાઈ. લડ્યા, પેલા બેન રોન- તમારા કરતા કાબેલ હશે. હું તો કહું, મારી પત્ની મારા કરતા કાબેલ છે. તો શું કરો અમને પ્રશ્ન પૂછવા નહોતા દેતા? રોનકભાઈ, જી બોલો. સૌપ્રથમ તો મને આજે આ સામાન્ય સભાના મુદ્દે તમારી સાથે લાઈવ કરવા માટે ખૂબ જ આભાર તમારો માનું છું કે તમારી સાથે લાઈવ ચર્ચા કરવાનો મોકો મળ્યો. તમારો ખૂબ ખૂબ આભાર. હવે સાહેબ, રહી વાત એ કે હલો જી બોલો બોલો. રોનકભાઈ, હવે રહી વાત એ કે તમે જે આજે વાત કરો છો મને, તો આજે હું છેલ્લા 20 વર્ષથી રાજકારણમાં સક્રિય છું. અગાઉ 2 વખત જિલ્લા પંચાયતના પ્રતિનિધિત્વ મેં તરીકે ચૂંટાઈને મેં કરેલું છે. અને આ વખતે લેડીઝ અનામત આવતા મારા ધર્મપત્ની ઉર્મિલાબેન આજે પોતે જિલ્લા પંચાયતના સભ્ય ચૂંટાયા છે. અને કહેવાની વાત એ છે કે હું અગાઉ 2024માં પણ લોકસભા લડ્યો હતો, એટલે મને પૂરેપૂરો અનુભવ છે. પણ આજે જિલ્લા પંચાયત જામનગરની આ 24 જિલ્લા પંચાયતની સભ્યની બેઠક છે, એમાં 14 બેઠકો અનામત છે, લેડીઝ અનામત. એટલે 14 સભ્યો અનામત ઉપર ચૂંટાઈને આવ્યા છે. તો હું આજે અમારી જે આ બોર્ડની હતી બેઠક, સામાન્ય સભાની 4થી બેઠક હતી. અગાઉની બેઠકમાં 3 બેઠકમાં મેં હાજર હતા, 3 બેઠકમાં ક્યારેય હું બેઠો નથી. હવે ખાસ એ વાત કહેવાની છે મારી કે અગાઉની જે બેઠક હતી એમાં જીજી ડીવાણી સાહેબ, પ્રમુખ સાહેબના પતિ, તેઓ પણ તેની સાથે બેઠા હતા. તેમણે વહીવટ પણ કામગીરીની કઈ રીતે પણ સાબિત થાય છે અને દેખાય છે. પણ આજે મારે કહેવાની વાત સાહેબ તમને એ રહી કે 3 બેઠકમાં હું નથી બેઠો, 4થી વખતમાં બેઠો તો મને કદાચ ભાન તો હશે ને. એટલે કહેવાની વસ્તુ સાહેબ, આજે છેલ્લા 20 વર્ષથી રાજકારણમાં સક્રિય છું તો મને બધી વાતનો અનુભવ છે કે આજે લોકોની પરિસ્થિતિનું એવું નિર્માણ થયું છે, ખેડૂતો હોય, ગરીબ વર્ગ હોય, મજૂર વર્ગ, અન્ય કોઈ પણ સમાજનો વર્ગ હોય, આજે ત્રાહિમામ થઈ ગયો છે. જયંતિભાઈ, એક સેકન્ડ. એ પ્રશ્નો પૂછવા માટે તમને ત્યાં અધિકાર નહોતો. તમારી પત્નીનો અધિકાર હતો, તમારી પત્નીનો ફરજ હતી. તમને એક સેકન્ડ, તમે જીત્યા હતા, તમે સભ્ય છો, તમને લેટર મળ્યો તો તમે કયા અધિકારથી જાઓ છો સાહેબ? કયા અધિકારથી જાઓ છો? જસ્ટિફાય કરો છો સાહેબ? હું એના માટેની જ વાત કરું છું કે આજે મેં આ 3 બેઠકમાં જિલ્લા પંચાયતના લેડીઝ અનામતના એક પણ સભ્ય ન બોલે તો મારું આજે લોકોના પ્રશ્નો વચ્ચે મારું દિલ ઉકળી ગયું, મારું લોહી ઉકળી ગયું. તમારું લોહી ઉકળે, તમે તાર ઉપવાસ એક પણ પ્રશ્નની રજૂઆત ન કરે. તમારા પત્ની ના કરી શકે? તમારા પત્ની ના કરી શકે? તમને ભરોસો નથી? તમારા કરતા સારું કરેલો ને. મારા પત્ની ફર્સ્ટ ટાઈમ ચૂંટાણા છે, એટલે એને જાજો અનુભવ નથી. આજે કેવી રીતે બોલવું, લોકો વચ્ચે બોલવાનો અનુભવ નહોતો. તમે ગમે ત્યારે ફર્સ્ટ ટાઈમ ચૂંટાયા હતા ને? તમે પહેલી વાર જિલ્લા પંચાયતમાં ફર્સ્ટ ટાઈમ ચૂંટાયા હતા ને? તમારી પત્નીને લઈને ગયા હતા કે તું બોલ હું નહીં બોલું એમ? તમે ફર્સ્ટ ટાઈમ હતા ને? ગમે ત્યારે તો નહોતો લઈને ગયો સાહેબ, તમારી વાત સાચી છે. પણ આજે આ પ્રશ્નોમાં જનતા તાહીમામ થઈ ગઈ છે. આજે જનતા હેરાન થઈ રહ્યા છે. એક સેકન્ડ જુઓ મોટા, કોઈ પણ સમાજના વર્ગના પ્રશ્નો લોકો હેરાન થઈ ગયા હતા. હું જરાય જસ્ટિફાય નથી કરતો, હું નથી કહેતો જનતા ખુશ છે, પણ મારો સવાલ આટલો જ છે, તમારો અધિકાર નહોતો. ને બીજું, હવે બોલ્યા છો તો કહી દો, કોના પતિઓ, કેટલા સભ્યોના પતિઓ બેસે છે ત્યાં આગળ? સાહેબ, છેલ્લે જિલ્લા પંચાયતની ચૂંટણી આજે સ્થાનિક સ્વરાજ્યની પૂરી થઈને 3 માસ જેવો સમય ઉપર થયો છે. આજે 4થી જિલ્લા પંચાયતની આજે ખાસ સામાન્ય સભા હતી. દરેક જિલ્લા પંચાયતમાં ભાજપના હોય કે આપના હોય કોઈ પણ, એમાં મેં જોયું છે કે આજે ભાજપના જિલ્લા પંચાયતના જે પત્નીઓ સભ્ય છે એના પતિઓ જ કામગીરી કરે છે. અગાઉના સમયમાં આગલી બેઠકમાં જીવાણીભાઈ ખુદ બેઠા હતા કામગીરી કરતા હતા, તો ત્યારે તો કોઈએ પ્રશ્ન ન કર્યો. આ તો સાહેબ ઓના જેવી વાત છે. અમે કોંગ્રેસમાં ચૂંટાયેલા છીએ, સત્તાધીશના પક્ષો સત્તા ઉપર છે, એને કોઈ બોલવાનો અધિકાર નહીં. જયંતિભાઈ સાંભળો, પહેલા સાંભળો. પહેલું તમે શબ્દ વાપરો, તમે નહીં ચૂંટાયા, તમારા પત્ની ચૂંટાયા, નંબર 1.
તમે કહો છો ને, મેં તસવીર મારા રિપોર્ટરને કહી અને મને એને કહ્યું હું તસવીર પ્રસારિત કરું છું કે પ્રમુખના પતિ પણ બેસે છે અને એ તસવીર મેં પ્રસારિત કરી છે. નંબર 3, અગાઉ હારીજની અંદર બીજેપીના પ્રમુખ ઉપપ્રમુખના સ્થાને એમના પતિઓ વહીવટ કરતા તે શો કરી ચૂક્યો છું. એટલે તમે ગોળ ખોળવાળી વાત તમારે ત્યાં પંચાયતમાં જે હોય મારી આગળ નથી. મારો સવાલ એટલો જ છે, તમારો અધિકાર નથી અગાઉ બીજેપી વાળા પણ ખોટા, તમે પણ ખોટા, આપ વાળા ખોટા. આ બધી વાતો કરીએ છીએ આપણે. છૂટ આપો ને સાહેબ. હું સ્વીકારું છું. હવે દિલ ઉપર હાથ, ચલો દિલ ઉપર હાથ મૂકીને કહી દો મોટા ભાઈ, તમે કહેશો પણ ભરોસો, તમારા કરતા ભાભી વધુ હોશિયાર કે નહીં? હું તો કહું છું મારી પત્ની મારા કરતા હોશિયાર, વધુ શાર્પ, વધુ સ્વીકારું છું. બસ તો પછી સ્વીકારું છું, ક્યાં ના પાડું છું. તો મોટા ભાઈ એ જ કહું છું, તમારા મારા કરતા આપણી પત્ની ઘર સારું ચલાવી શકે, આપણું પરિવાર સારું ચલાવી શકે, બરાબર, આપણા બધા કામ આપણા પોતાના એના કામ સારા કરી શકે. તો પંચાયત સાહેબ આપણા કરતા સારી જ કરી શકે પંચાયતમાં સભ્ય તરીકે. હવે ના જતા બોલો, હવે જશો ભાજપવાળા જાત ક્યાં જો ભાજપવાળા જાત ભાજપના આપણા જાય તો લાઈવ ફર્સ્ટ ટાઈમ સાહેબ, આજે ફર્સ્ટ ટાઈમ માટે થોડુંક સલાહ સૂચન એને આપવું પડે, સલાહ સૂચન આપવું પડે. આજે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. આજે ખેડૂતોને ખેતરોમાં વીજ પોલના થાંભલાઓ નાખી રહ્યા છે. આજે જેતપુરની અંદર છેલ્લા 1.5 માસ થઈ ગયો. રોનકભાઈ, કોઈ જિલ્લા પંચાયતના સભ્ય જતા નથી. આજે તો એના પ્રશ્નો ન ઉઠાવે તો અમે ન ઉઠાવી તો કોણ ઉઠાવી? અરે પણ બેન ઉર્મિલાબેન ઉઠાવી શકે સાહેબ. ઉર્મિલાબેન એ પ્રશ્ન તમારા કરતા સારી રીતે ઉઠાવી શકતા. તમે એમને બોલવા જ નથી, તમે જ બોલ કર્યું. તમે કેવી રીતે કોઈ તમે જ ઉઠાવી શકો? ના સાહેબ, એ પણ બોલ્યા તો એની તબિયત પણ થોડીક નાજુક હતી. પણ તમારી વાત સાચી છે, હું સ્વીકારું છું. નેક્સ્ટ ટાઈમ ન બની શકે. પણ સાહેબ, આવી રીતે જિલ્લા પંચાયતની અંદર 24 સભ્યોમાંથી 14 જિલ્લા પંચાયતના સભ્યો લેડીઝ હોય, એક પણ સભ્યનો અવાજ ન ઉઠાવે. અગાઉ 4 વખત બોર્ડ થઈ ગઈ, મેં વાત કરી તમને. 4 બોર્ડમાંથી 3 બોર્ડમાં કેમ ન હું બેઠો, જ્યારે બીજા બધા જ સભ્યોના પતિઓ બેઠા હતા? તો મારું અત્યારે રહેવાનું નહીં, લોકોના પ્રશ્નો માટે રહેવાનું નહીં. ખેડૂતો હેરાન છે, રોડ રસ્તાનો પ્રશ્ન છે, આજે સરકારી શાળાઓના પ્રશ્ન છે, આરોગ્યલક્ષી પ્રશ્ન છે. એના માટે એક પણ વ્યક્તિએ પ્રશ્ન રોનકભાઈ નથી કર્યો. એટલા મારું લોહી ઉકળી ગયું ને મારે બોલવું પડ્યું. મારા પત્ની નહીં બોલી શકે, પણ રોનકભાઈ એક જ મિનિટ, લોકોના પ્રશ્નોને હલ કરવા માટે, લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે રોનકભાઈ હું બોલ્યો છું. સાંભળો, તમે કહો ને, સાંભળો એક સેકન્ડ મોટાભાઈ, સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. સાંભળો, તમે કહો, તમે કહેશો તો અડધા કલાકનો કાર્યક્રમ માત્ર તમારી સાથે હું કરીશ. આ મંચ ખુલ્લો તમારા માટે, પણ પેલી જગ્યા તમારી નથી સાહેબ. બસ મારું આટલું જ કહેવું છે, આટલું જ કહેવું છે. ખેર, અમીબેન મારી સાથે જોડાયા છે. બેન, આ જુઓ, ભાજપવાળા, આપવાળા, કોંગ્રેસવાળા બધે સરખું. શું કારણ આ પુરુષો મહિલાઓ પર ભરોસો નથી મૂકતા રાજનીતિમાં? સામાજિક રીતે રોનકભાઈ, મહિલાઓ પર ભરોસો રાજનીતિમાં નહોતો મુકાતો. પક્ષો ટિકિટ પણ નહોતા આપતા, એ લોકોને ઇલેક્શન લડવાનો મોકો નહોતો આપતા. ત્યારે જ રાજીવ ગાંધીજીએ પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યૂટમાં કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ કરીને પંચાયતી રાજમાં 33% અનામતનું પ્રોવિઝન કરેલું, અને પછી એ ધીરે ધીરે 50% પર આવ્યું. અને એના લીધે મહિલા સશક્તિકરણના ભાગરૂપે આટલી બધી મહિલાઓને હવે ચૂંટાઈને આવવાનો અને રિપ્રેઝન્ટેશન કરવાનો એક મોકો મળ્યો છે. પણ જે રીતના અત્યારે જિલ્લા પંચાયતો ચાલી રહી છે અને આપના બતાવ્યા પછી બી સરકાર એક્શન નથી લેતી, તો આ ખુલ્લેઆમ બંધારણનો ભંગ છે. લોકશાહીનું એક જાતે ખૂન થઈ રહ્યું છે, એ જોઈ રહ્યા છે. હારીજના આપે 2 એપિસોડ કર્યા, સુઓ મોટો કરી અને કલેક્ટર, જિલ્લા પંચાયત કે રાજ્ય ચૂંટણી આયોગ, હારીજના જે ચેરપર્સન હતા જેને મિટિંગમાં આ રીતના સરપંચ મહિલા સભ્યોના પતિને એલાઉ કર્યા, તો સૌ પ્રથમ તો એ જે જિલ્લા પંચાયતના પ્રમુખ હોય તેમને ડિસ્કોલિફાય કરવા જોઈએ, કારણ કે એમની જવાબદારી હતી કે મિટિંગમાં જે અપેક્ષિત હોય એના સિવાય કોઈ બી બહારનો વ્યક્તિ હોય તો એ ઇલીગલ હોય. અને આ જે મિટિંગો થઈ, એ મિટિંગમાં જો એમના ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ સિવાય બહારના કોઈ બી લોકોએ લીધા હોય તો એ તમામ મિટિંગ નલ એન્ડ વોઇડ ગણાય. એમાં જે ઠરાવ પસાર થયા, જે કોન્ટ્રાક્ટ મંજૂર થયા, એ બધા જ નલ એન્ડ વોઇડ કહેવાય. અને આ તમામ વસ્તુઓનો સુઓ મોટો સરકારે કેમ નથી લીધો? જો એક બાજુ મહિલા સશક્તિકરણની વાતો કરતી હોય ભારતીય જનતા પાર્ટી, તાત્કાલિક ઉતાવળે બિલ લાવવાની વાત કરતા હોય લોકસભા અને એસેમ્બલીમાં રિઝર્વેશન માટે, અને એના માટે ડિલિમિટેશન માટે એક આડકતરી ક્લોઝ એડ કર્યું છે, તો પછી જ્યારે જિલ્લા પંચાયતમાં સરેઆમ લોકશાહીનું ખૂન થાય છે, મહિલા સશક્તિકરણને હાસ્ય સ્વરૂપ આપી દેવામાં આવે છે, તો આ ભારતીય જનતા પાર્ટીને
જે ઇલેક્ટેડ લોકો છે એ કાયદાકીય કાર્યવાહી કેમ નથી થતી, અને આ અધિકારીઓ પર એવું તો શું દબાણ છે કે તમારા 2 એપિસોડ બતાવ્યા પછી પબ્લિક ડોમેનમાં આવ્યા પછી બી એક્શન નથી લેવાતી? મારા હિસાબે તો આ જે આવી તે જિલ્લા પંચાયતોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓના ચેરપર્સનના જો એમના હસબન્ડ્સ આવીને મિટિંગ ચલાવતા હોય તો સૌ પ્રથમે ડીડીઓએ ત્યાંથી તાત્કાલિક ફરિયાદ નોંધાવી જોઈએ, સુઓ મોટો એને પર કોગ્નાયન્સ લઈ અને તાત્કાલિક જે બી સભ્ય છે તેમના પર એક્શન લેવી જોઈએ અને તેમને તેમના પદ પરથી હટાવવા જોઈએ. ને જો તમામ પક્ષોના રીતે આ રીતના સરપંચ બધા ઇલેક્ટેડ મેમ્બર્સના હસબન્ડ્સ આવતા હોય તો પછી એ બોર્ડ બરખાસ્ત કેમ ના થવું જોઈએ? મારી તો ડિમાન્ડ એ રહેશે કે આ બોર્ડ જ બરખાસ્ત થઈ જવું જોઈએ અને આ બાબતે સરકારે કડક પગલાં લેવા જોઈએ એવી અમારી માંગણી છે. અને હું આપના મારફતે જયંતિભાઈ અનફોર્ચ્યુનેટલી આપના શોમાં આવી ગયા અને કોંગ્રેસના છે એટલે એમનું ગ્રુલિંગ થયું, પણ આ ગ્રુલિંગ જીવાણીભાઈનું કેમ નથી થયું કે આરિજના જે ચેરપર્સન છે એમનું બી થવું જોઈએ? બેન, મેં આરિજના એ ચેરપર્સન એમને બેસાડેલા હું આપને નથી કહેતી રોનકભાઈ, પણ આ જે ગ્રુલિંગ થયું આ ગ્રુલિંગ તમારા લેવલે નહીં, હવે આ સરકારના લેવલે થવું જોઈએ, સરકારના લેવલે એક્શન લેવાવા જોઈએ. આરિજના મુદ્દે એબીપી અસ્મિતા સંવાદદાતા શહેરી વિકાસ રાજ્યમંત્રી જે મહિલા છે એમની પાસે ગયા, એમને બહુ રસ ના લીધો. એના પછી કેબિનેટ મંત્રી કનુભાઈ પાસે ગયા, કનુભાઈને આખી વાત કરીને વિડીયો બતાવે છે. હવે ના લે એક્શન લે એમનો વિષય છે, મારી ફરજ હું ચોક્કસથી બજાવીશ. ખેર, બિનિતાબેન મારી સાથે જોડાય. બિનિતાબેન, આપ શું માનો છો? શું કારણ પ્રશાસનિક અધિકારીઓ સરેન્ડર થઈ જાય છે આ નેતાઓને? આ જે વસ્તુ થઈ રહી છે એ તો પણ આમાં રોનકભાઈ છે ને, કોણે શું પગલાં લેવા જોઈએ એ વાત કરીએ તો આ એક લો બની ગયો છે, એમાં સરકારને કોઈ એક્શન લેવાની સરકાર પર બાધ્ય નથી. જો કોઈ બી સામાન્ય માણસ બી ડીડીઓની સામે જઈને કમ્પ્લેન કરે કે વિકાસ કમિશનરની સામે જઈને રિટર્ન કમ્પ્લેન કરે ને તો સરકાર એ પગલાં લેવા જ પડે. એટલે જો કોંગ્રેસને આટલી બધી તકલીફ હોય તો આઈ વુડ આસ્ક ધેમ કે તમે રિટર્ન કમ્પ્લેન કેટલી જગ્યાએ અને કયા પ્રમુખો સામે કરી છે? તમને ખબર હતી કે 4 વખતથી 3 બોર્ડમાં લોકો આવે છે તો કેમ જવા દીધા? કમ્પ્લેન કરો રિટર્ન, તમને હક છે. અત્યારે લો નવો નથી બનાવવાનો, ખાલી ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે. સેક્શન 85માં ક્લિયરલી 4 સ્ટેપ્સ આપેલા છે કે જો મિસકન્ડક્ટ હોય, જો ડિસગ્રેસફુલ કન્ડક્ટ હોય, પરસિસ્ટન્ટ ડિફોલ્ટ હોય તો એને ડિસમિસ કરવામાં આવે છે. તો એના માટે તમે પ્રૂફ જોડે કમ્પ્લેન કરો, સરકારને બાધ્ય છે કે કરવા પડે, પગલાં લેવા પડે. એમાં સરકાર નથી કરતી એવું બોલવાની જરૂર જ નથી. એઝ અ કોમન સિટીઝન હું એ ગ્રામસભા કે જિલ્લા પંચાયતનું મને ખબર હોય તો હું બી જઈને કમ્પ્લેન કરી શકું છું. આમાં સરકાર એક્શન લે સુઓ મોટોની જરૂર જ નથી. રિટર્ન કમ્પ્લેન કોઈ બી ડીડીઓ સામે આસિસ્ટન્ટ ડીડીઓને કરી શકે છે કે આ ખોટા મુદ્દા છે અને છેક ડિસમિસલ સુધીના પ્રોવિઝન્સ લોમાં છે અને આ તો કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે અને આ કોન્સ્ટિટ્યુશનલી ફ્રેમ્ડ બોડી છે એટલે બહુ પાવર છે, લોકોના હાથમાં બી છે. એમાં સરકાર પાસે જવાની જરૂર જ નથી. ઇનફેક્ટ ડીડીઓ બેઠા છે. આઈ વોઝ સરપ્રાઇઝ વેન આઈ સો ધ વિડીયો કે ડીડીઓ છે જેને પગલાં લેવાના છે એ પોતે કરેલું છે, એ પાર્ટિસિપન્ટ છે. તો તમારે વિકાસ કમિશનરને બી ડાયરેક્ટલી કમ્પ્લેન કરી શકાય છે. અહીંયા સરકાર પર ડિપેન્ડન્ટ છે જ નહીં એક્શન. સરકાર કારણ કે લો બનેલો છે, કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે તમારો, એનું ઉલ્લંઘન થાય છે એટલે ખાલી સરકાર પર છે જ નહીં આનો પ્રોબ્લેમ. પણ હા, આ વસ્તુ 10 વર્ષ પહેલાં બી ઉમરેઠમાં બી થઈ હતી અને એના માટે સરપંચને ડિસમિસ બી કરવામાં આવેલા છે. એટલે નવો મુદ્દો નથી, આ પ્રોબ્લેમ બહુ જૂનો છે અને આ કોઈ બહેન સક્ષમ નથી એ મુદ્દો જ નથી. મુદ્દો એ છે કે પાવર છૂટતો નથી અને આ જે લો બનાવ્યો હતો એના માટે જ બનાવ્યો હતો કે પાવર છોડો ભાઈ. તમે 50%માં છો તો બહેનોને 50%ને આગળ આવવા દો. આ મેન્ટાલિટી જ કેટલી ખોટી બતાવે છે કે બહેનો કંઈ કરી શકતી નથી એટલે મારે બોલવું પડ્યું. આ પ્રોબ્લેમ છે અને આ પ્રોબ્લેમને સાઇડ સ્ટેપ કરવા માટે જ આ પૂરો કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ કરેલી. સાદો લો નથી, કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ હતી અને એની બી ધज्જી ઉડાવાય છે. તો એમાં ઇમ્પ્લિમેન્ટેશનનો ઇસ્યુ છે. લો પૂરેપૂરો સપોર્ટ કરે છે બહેનોને સક્ષમ બનાવવા માટે અને આ ફાઇટ બહુ જૂની છે. લોકો માને કે ના માને, કોન્સ્ટિટ્યુશન સપોર્ટ વિમેનને કરે છે કે તમારી પાસે અધિકાર છે. કોઈ જન્મીને શીખેલું નથી એટલે તમે સક્ષમ નથી, આર્ગ્યુમેન્ટની કોઈને હક જ નથી.
બરોબર, એ બોલવાનો જ હક નથી. તમે બોલો છો એ જ તમારી મેન્ટાલિટી બતાવે છે કે કેટલી ખરાબ મેન્ટાલિટી છે. આ મેન્ટાલિટી તોડવાની છે કે બહેનોને તો આવડ્યું નહીં એટલે અમારે બોલવું પડ્યું. કેટલી ખોટી મેન્ટાલિટી છે. અને આ મેન્ટાલિટી ખાલી અહીંયા આવેલા છે એમની નથી, ઓવરઓલ પાવર છૂટતો નથી. એ મેન્ટાલિટી તોડવા માટે જ લીગલી કોન્સ્ટિટ્યુશનલી બહેનોને સપોર્ટ કરેલો છે. એટલે આમાં કોઈ સરકાર નથી. જે બધાએ જોયું છે, જે બધા હાજર હતા, એ બધા એના કોમ્પ્લિસિટ છે અને એ લોકોએ કમ્પ્લેન કરવી જોઈતી હતી. અને આ તમે બહુ જ સારો મુદ્દો ઉઠાવ્યો છે, કારણ કે આ ખુલ્લેઆમ આપણા કોન્સ્ટિટ્યુશનની ધज्જી ઉડાવાય છે. સો હોપફુલી હવે એકચ્યુઅલ એક્શન લેવાશે, ખાલી ચર્ચા કરવાની જરૂર નથી. એકચ્યુઅલી આઈ વિલ બી વેરી હેપી ઇફ કોંગ્રેસ, બીજેપી, આપ કોઈ બી પાર્ટી કમ્પ્લેન કરશે, રિટર્ન કમ્પ્લેન કરશે તો એક્શન ફરજિયાત થઈ જશે. વિનીતાબેન એક પણ નહીં કરે, કારણ કે બધા એક સરખા છે, બધા એક સરખા છે. અને બધાના સભ્યો ત્યાં આપવાના પણ સભ્યોમાં પતિ હતા, કોંગ્રેસમાં પતિ હતા, બીજેપીમાં પતિ હતા. અને આપે જે બેન કહ્યું દુર્ભાગ્યપૂર્ણ વાત જોજો, ત્યાંના ડીડીઓ, ડેપ્યુટી ડીડીઓ મહિલા છે. આપ કહો છો હવે એમનો તો એક કરવું જોઈએ કે નહીં, એમને એક ગેટ આઉટ કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ? બહુ ખોટી વાત છે. એ લેડી એ બંને ગેટ આઉટ કરવું જોઈએ કે ના બંને આ એમને બધાને? તો હા, they are the people who should have implemented this law. અને એ લોકો જ એના સહભાગી બને છે. એટલે જ મેં કહ્યું કે જો કોઈને બી રસ હોય તો વિકાસ કમિશનર પાસે જાઓ, એમને સ્ટેટ ગવર્મેન્ટ પાસે જશો અને આ ફોટા બતાવશે ને અને કમ્પ્લેન કરશે તો એમને બી એમના પર દબાણ ઓલરેડી લોનું છે કે તમે એક્શન લો. ખાલી આ મુદ્દો રેઝ કરવાની જરૂર છે કે જો સાહેબ પરસિસ્ટન્ટલી આ થઈ રહ્યું છે, રિટર્નમાં એક કમ્પ્લેન જશે ને એમને એક્શન લેવી જ પડશે. કોઈ એક જણની બી રિટર્ન એક્શન જાય તો. વિનીતાબેન, કેમ કે હું જર્નાલિસ્ટ છું, કોઈ એક્ટિવિસ્ટ નથી કે કોઈ સભ્ય નથી, એટલે હું નથી આપી શકતો કમ્પ્લેન. પણ હું ડોક્યુમેન્ટ ચોક્કસથી સરકાર સુધી વિડીયો સરકારની ઈચ્છા શક્તિ નથી. મેં વિડીયો બતાવેલો, વિડીયો કનુભાઈ દેસાઈને મારા રિપોર્ટર છે બતાવી આવેલા આરીજનો. આ બીજો ફરીથી કાલ જઈને પણ સરવાળે શૂન્ય એટલે છે કે ઈચ્છા શક્તિનો તમામ રાજકીય પક્ષોમાં અભાવ છે, તમામ રાજકીય પક્ષોમાં અભાવ છે. એ વાત અલગ છે કે બીજેપીના સભ્યો વધુ છે એટલે વધુ બેસે છે, કોંગ્રેસના આપના ઓછા સભ્યો છે એટલે ઓછા દેખાય છે. બાકી બધા આ જ ખેલ કરે છે, આ જ ખેલ કરે છે. અને વાર્તા કરીએ છીએ નારી સંરક્ષણની, નારી સુરક્ષાની અને સ્વાવલંબન નારીની. દંભ માત્ર કરીએ છીએ, દંભ.